આમાં ચાલુ કરો હવે હા, વાંધો તો આજ્ઞા વિચયના બીજી રીતે વિચાર કર્યો તો કઈ રીતે કીધો? તો કે હું વર્તમાન કેટલી ભૂમિકામાં છું તે સંબંધી વિચાર કરવો તે આજ્ઞા વિચય. અપાય વિચય એટલે મારી બાધકતાનો વિચાર, એટલે કે મારે કેટલું વિઘ્ન બાકી છે અને એના દુઃખના કારણનો વિચાર કરવો તે અપાય વિચય. વિપાક વિચય એટલે વિપાકનો વિચાર એટલે કર્મજની જે કસાય ભાવની અસ્થિરતા જે છે એને ટાળવાનો વિચાર કરવો તે વિપાક વિચય. સંસ્થાન વિચાર એટલે કર્મદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારું જે શુદ્ધ આત્મદ્રવ્ય છે તેને હું મારી પર્યાયમાં કેવા પુરુષાર્થથી પ્રગટ કરું અને મારા શુદ્ધોપયોગની આકૃતિ સહિત જે સ્વભાવવ્યંજન પર્યાયને એવો મારો સ્વયં જે સ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટ થશે એટલે કે સિદ્ધ દશા ક્યારે પ્રગટ થશે તે સંબંધી વિચાર કરવો તે સંસ્થાન વિચય. આ પ્રકારે આ તત્વાર સૂત્રની અંદર અધ્યાય 9માં 36 નંબરના સૂત્રમાં, એટલે કોઈ પાસે જો કોઈ બુક હોય શાસ્ત્ર લઈને બેઠા હોય તો 568 નંબરનું પેજ છે. હવે એમાં આપણે ગઈકાલે જે પ્રશ્ન હતો તો છઠ્ઠા ગુણસ્થાને તો નિર્વિકલ્પ દશા તો છે નહીં, ત્યાં નિર્વિકલ્પ દશા તો હોતી નથી, તો ત્યાં ધર્મ ધ્યાન કેવી રીતે પ્રગટ થાય? છઠ્ઠા ગુણસ્થાને શુભ ઉપયોગ છે, ત્યાં શુદ્ધ ઉપયોગ નથી, તો પછી ત્યાં ધર્મ ધ્યાન કેવી રીતે સંભવે? તો કે જવાબમાં કહે છે ત્યાં છઠ્ઠા ગુણસ્થાને વિકલ્પ હોય છે ખરો, શુભો ઉપયોગ હોય છે ખરો, પરંતુ ત્યાં જે વિકલ્પ છે તે વિકલ્પનું ત્યાં સ્વામીપણું નથી, ત્યાં રાગનો રાગી નથી, તેનો તે કર્તાપણો નથી, અને પોતાની અંદર જે શુદ્ધ પરિણીતિ જે પરિણમન કરી રહી છે તે પોતાની જે અંદર જે ત્રણ કષાય ચોકડીની અભાવરૂપ જે વિતરાગ પરિણીતિ છે તેને કારણે પોતાની જે સમ્યક દર્શન આદિ જે વિતરાગ પર્યાય પ્રાપ્ત થઈ છે તેની દ્રઢતા થઈને તે અશુભ રાગ છે તે ટળતો જાય છે. તેથી તેટલાય દરજ્જે ત્યાં ધર્મ ધ્યાન છે, જેટલો અશુભ રાગ કર્યો એટલા અંશે ત્યાં ધર્મ ધ્યાન છે અને તેને કારણે ત્યાં સંવર નિજરા થાય છે. ચોથા અને પાંચમા ગુણસ્થાને પણ આ જ રીતે ધર્મ ધ્યાન છે અને તેનાથી તે ગુણસ્થાનને અનુરૂપ એને લાયક સંવર નિજરા થાય છે. જે શુભ ભાવ છે, જે 12 ભાવનાનું ચિંતન કરે, શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે, આદિ જે કે પણ એને શુભ ભાવ છે છઠ્ઠા ગુણસ્થાને તે બંધનું કારણ છે અને તે ખરું ધર્મ ધ્યાન નથી. તો ખરું ધર્મ ધ્યાન કોને કીધું? તો કે પોતાની જે શુદ્ધ સ્વભાવ છે તેની અંદર એકાગ્રતા કરવી તે નિશ્ચય ધર્મ ધ્યાન છે. જેની અંદર બધા પ્રકારની જે ક્રિયા છે તે બધા પ્રકારની ક્રિયાના આડંબરોનો ત્યાગ છે તે નિશ્ચય ધર્મ ધ્યાન છે. જે પોતાની અંતરંગ ક્રિયા છે, જે પોતાના આત્માને મર્યાદા રહિત ત્રણેય કારના કર્મની ઉપાધિથી રહિત એવા સ્વરૂપે જે પોતાના આત્માને જાણે છે તે જ્ઞાનની જે વિશેષ પરિણીતિ કે જે પોતાના આત્મામાં પોતાના જ આશ્રય તે સ્થિર થાય છે તે નિશ્ચય ધર્મ ધ્યાન છે અને તે જ સંવર નિજરાનું કારણ બતાવવામાં આવ્યું છે. સંવર નિજરાનું ખરું કારણ કોણ છે? પોતાના સ્વભાવના આશ્રયે જે એને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ, વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ, જેને અંતરંગ ક્રિયા કીધી, તે અંતરંગ ક્રિયા કે જે ત્રણ બધા પ્રકારના કર્મોની ઉપાધિ રહી છે, તે એવા જે પોતાના સ્વરૂપને જાણે છે તે જ્ઞાનની જે વિશેષ દશા થઈ, જે પોતાના આત્મામાં પોતાના આશ્રયથી જે સ્થિર થાય છે તે નિશ્ચય ધર્મ ધ્યાન છે અને તે જ સાચું સંવર નિજરાનું કારણ છે. આગળ જે વાત કરી વ્યવહાર ધર્મ ધ્યાન તે શુભ ભાવ છે. કર્મના ચિંતનમાં મન લાગ્યું રહે એ તો શુભ પરિણામરૂપ ધર્મ ધ્યાન છે. જેઓ કેવળ શુભ પરિણામથી જે મોક્ષ માને છે તેમને સમજાવ્યા છે કે શુભ પરિણામ એટલે કે વ્યવહાર ધર્મ ધ્યાનથી મોક્ષ થતો નથી. ખરેખર તો મોક્ષ માર્ગ એક પ્રકારનો છે, બે પ્રકારના મોક્ષ માર્ગ જ નથી, પરંતુ તેનું નિરૂપણ બે પ્રકારે કરવામાં આવ્યું છે. રસ્તામાં આવા સહચર શુભ ભાવ છે માટે તે ત્યાં બતાવવામાં આવ્યા છે. તો આ પ્રકારે આ શોર્ટની અંદર ધર્મ ધ્યાનની વાત બતાવવામાં આવી. આપણે હવે તેની વિગતમાં વાત કરી. પહેલું જે ધર્મ ધ્યાન છે તે કયું છે? આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. તો તેની અંદર ભગવાન સર્વજ્ઞ વિતરાગના કહેલા આગમની પ્રમાણતાથી પદાર્થનો એટલે કે પોતાના વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો તે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. ભગવાને જે રીતે ભગવાનની વાણીમાં દિવ્ય વાણીમાં જે રીતે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે તે પ્રમાણે તેમના કહેલા આગમની પ્રમાણતાથી પદાર્થોનો નિર્ણય કરવો તેને આજ્ઞા વિચય ધર્મ ધ્યાન કીધું. જ્યાં ઉપદેશ આદિનો અભાવ હોય, પોતાના કર્મના ઉદયથી પોતાની બુદ્ધિ પણ મંદ હોય, વસ્તુમાં સૂક્ષ્મપણું હોય, હેતુ દ્રષ્ટાંતનો અભાવ હોય, ત્યાં
સર્વજ્ઞ દ્વારા કહેલા આગમને પ્રમાણ માનીને આ પ્રકારે વિચાર કરવો જોઈએ કે આ જે બતાવ્યું તે જ યોગ્ય તત્વ છે, આ રીતે જ આ તત્વ છે, બીજી રીતે નથી, અન્ય રીતે નથી. સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્ર દેવની અન્યતા કોઈ આ વસ્તુ સ્વરૂપને બતાવી શકતા નથી. આવા ગહન જે પદાર્થ છે, ગંભીર પદાર્થ છે, તેની શ્રદ્ધામાં અર્થનો નિશ્ચય કરવો તે આજ્ઞા વિષય છે. શું કીધું? જ્યાં ઉપદેશનો મોબાઈલ મ્યુટ કરો, મોબાઈલ ચાલુ છે કોઈનો. જ્યાં ઉપદેશ દાતાનો અભાવ હોય, કર્મના ઉદયથી પોતાની બુદ્ધિ મંદ હોય, વસ્તુઓમાં સૂક્ષ્મપણું હોય, હેતુ દ્રષ્ટાંતનો અભાવ હોય, સર્વજ્ઞ દ્વારા કહેલા આગમને પ્રમાણ માનીને ત્યારે આ પ્રકારે વિચાર કરવો જોઈએ કે એમને જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે તે જ યોગ્ય તત્વ છે, આ રીતે જ આ તત્વ છે, બીજી કોઈ પણ રીતે નથી. સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્ર દેવે જે કથિત રીતે જે બતાવ્યું છે તે સિવાય કોઈ બીજા કોઈ તેને સાચી રીતે બતાવી શકતા નથી. આવા ગહન પદાર્થોમાં શ્રદ્ધામાં અર્થનો નિશ્ચય કરવો તે આજ્ઞા વિષય છે. મોબાઈલ મ્યુટ કરો પ્લીઝ. મોબાઈલ મ્યુટ કરો. કોઈને જોઈન્ટ કરતા હોય મોબાઈલ મ્યુટ કરીને જોઈન્ટ કરો. સમ્યક દર્શનથી પરિણામોની વિશુદ્ધતાનો ધારી પોતાના અને પરના મતના પદાર્થોના નિર્ણયને જાણવા વાળો એવો જે સમ્યક જ્ઞાની સર્વજ્ઞ દ્વારા કહેલા સૂક્ષ્મ પદાર્થને જાણે છે. 5 અસ્થિકાય આદિ પદાર્થોનો નિશ્ચય કરીને, 5 અસ્થિકાય કેમ કીધા? કારને અસ્થિકાયમાં લીધું નથી. એવા 5 અસ્થિકાય આદિ પદાર્થનો નિશ્ચય કરી અન્ય જે રુચિવંત જીવોને તે ઉપદેશ આપે છે. ભગવાનની વાણી મુજબનું જે વિતરાગ સ્વરૂપ બતાવ્યું છે અને તેને તે માર્ગમાં પોતાના શ્રુત જ્ઞાનની શક્તિથી જેમ પોતાના સિદ્ધાંતોમાં વિરોધ ન આવે તે રીતે તથા અન્ય એકાંતી દ્વારા કહેલા જે મિથ્યા પ્રમાણ હેતુ જે છે તે નહીંનું ખંડન કરવામાં પોતે સમર્થ થઈને, શ્રોતાઓને પદાર્થનું સ્વરૂપ ગ્રહણ કરવામાં સમર્થ થઈને તે શ્રુતનું ઉપદેશ કરે છે. તેમના સમર્થન માટે તે તર્ક, ન્યાય, નય, પ્રમાણને ગ્રહણ કરાવવામાં તે સદાય તત્પર હોય છે. આ પ્રકારે ચિંતન કરવામાં એકાગ્રતા તે સર્વજ્ઞની આજ્ઞાને બતાવવાના પ્રયોજનથી તે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. કેવું છે? આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. જે પોતે સમ્યક દર્શનના પરિણામોની વિશુદ્ધતાનો ધારું છે અને પોતાના અને પરમતના પદાર્થોના નિર્ણયને તે જાણવા વાળો છે. એવો જે સમ્યક જ્ઞાની જે છે તે સર્વજ્ઞ દ્વારા કહેલા સૂક્ષ્મ પદાર્થને જાણે છે અને ત્યારે તે જે કોઈને રુચિ છે તેઓને તેનો ઉપદેશ કરે છે. તેમના સમર્થન માટે તે તર્ક પણ રજૂ કરે છે. તેને ખ્યાલ આવે તે માટે તે દ્રષ્ટાંત પણ આપે છે. તે પ્રમાણ નહીંથી ગ્રહણ કરાવવામાં તે સદાય માટે તે તત્પર છે. આ પ્રકારે ચિંતન કરવામાં જે એકાગ્રતા કરે છે તે સર્વજ્ઞની આજ્ઞાને બતાવવાના પ્રયોજનથી કરે છે. માટે તે આજ્ઞા વિષય ધર્મ ધ્યાન છે. જીન સિદ્ધાંતની અંદર પ્રસિદ્ધ જે સર્વજ્ઞની આજ્ઞા અનુસાર વસ્તુ સ્વરૂપનું ચિંતન કરવું તે આજ્ઞા વિષય છે. જગતમાં જે પણ વસ્તુ છે તે અનંત ગુણ, અનંત પર્યાય સ્વરૂપ છે. અનંતા દ્રવ્યો છે તે અનંતા દ્રવ્યોના અનંતા ગુણ, અનંત પર્યાય સ્વરૂપ છે. એટલા માટે કે તે ઉત્પાદ વે દ્રવ્ય સ્વરૂપ છે, તે ત્રિકારવર્તી છે, માટે નિત્ય છે. આવી વસ્તુને કહેવા વાળું કોઈ આગમનું સૂક્ષ્મ વચન પોતાની સ્થૂળ બુદ્ધિથી એને સમજમાં ન આવે તથા જેનો આશય કોઈને બાધા પહોંચાડે તેવો ન હોય ત્યાં સર્વજ્ઞની આજ્ઞા આવી છે, સર્વજ્ઞ વિતરાગ જીન અન્યથા ન કહે. આ રીતે પ્રમાણરૂપ ચિંતન તે આજ્ઞા વિષય ધર્મ ધ્યાન છે. પોતાની સ્થૂળ બુદ્ધિથી પકડમાં ન આવે આગમનું સૂક્ષ્મ વચન તો ત્યાં શું કે કેવરી ગમ્ય છે, સર્વજ્ઞની આજ્ઞા આવી છે, સર્વજ્ઞ વિતરાગ જીન અન્યથા ન કે. આ રીતે તેમને પ્રમાણ માનીને આવું પ્રમાણરૂપ ચિંતન તે આજ્ઞા વિષય ધર્મ ધ્યાન છે. જીનેન્દ્રના પરમાગમનું પઠન, શ્રવણ, ચિંતન, અનુભવન તે સમસ્ત આજ્ઞા વિષય છે. તે શ્રુત સર્વજ્ઞ વિતરાગ દ્વારા કહેલું છે. જેને સાંભળવાથી રાગી, દ્વેષી, શસ્ત્રધારી દેવોની ઉપાસનાથી વિમુખ થવાય.
પરિગ્રહધારી, વિષય કસાયોના ધારી, અનેક વેશનું ધારણ કરવાવાળા જે ગુરુ છે તેની પૂજ્યપણાની તેને બુદ્ધિ પણ ન ઉપજે, તેને વિવેક કરવું પણ, એટલે કે જે ખોટા કુદી કુગુરુ કુશાસ્ત્ર છે તેને પૂજ્યપણાની તેને બુદ્ધિ ન ઉપજે, હિંસાની પ્રવૃત્તિ કદી ધર્મરૂપ ન દેખાય, જેના શ્રવણ પઠન ચિંતનથી વિષય કસાય, દેહ આદિનો જે પરિગ્રહ છે તેનાથી વિમુખ થવાય, દયા ધર્મની વૃદ્ધિ થાય. કયો દયા ધર્મ? પોતાના સ્વભાવની દયા કરવી, તે દયા ધર્મની વૃદ્ધિ થાય. તે આગમના શબ્દ અથવા અને તેના અર્થનું ચિંતન કરવું, તે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. તો કે કેવું છે આગમ? તો કે આગમ છે શ્રી સર્વજ્ઞ વિતરાગનું ઉપદેશિત એવું આગમ, રત્નત્રય સ્વરૂપને તે પૃષ્ઠ કરવા વાળું છે. અને તે કેવું છે? અનાદિ નિધન છે. સમસ્ત જીવોને કેવા માટે કેવું છે? તે પરમ શરણરૂપ છે. અનંત ધર્મના ધારક પદાર્થોનું તે પ્રકાશ કરવા વાળું છે. તે પ્રમાણ નય નિક્ષેપો દ્વારા વસ્તુને સ્પષ્ટ પ્રકાશિત કરવા વાળું છે. તે સ્યાદવાદ રૂપ છે. સ્યાદવાદ રૂપ એનું તે બીજ છે. એનું શરણ પામ્યા વિના જીવ અનાદિકાળથી 4 ગતિમાં પરિભ્રમણ કરીને 84 લાખ યોનિઓમાં તે રખડી રહ્યો છે. 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્ય, 5 અસ્થિકાયના સ્વરૂપનું પ્રકાશવાળું છે. તે દ્રવ્ય ગુણ પર્યાયને સ્વરૂપનું બતાવવાવાળું છે. તે ગુણસ્થાન, માર્ગના સ્થાન, યોનિઓ આદિ દ્વારા જીવનું નિરૂપણ કરવાવાળું છે. તે આશ્રવ, બંધ, ઉદય, ઉદીરણા, સત્તાનું નિરૂપણ કરવાવાળું છે. બધા સમસ્ત લોક અને અલોકનું તે પ્રકાશક છે. આવું જે આદિરત્નોથી ભરેલું ગંભીર રત્નાકર સમાન આગમ છે. આવા આગમને પ્રમાણ માનીને તેને જીનેન્દ્ર ભગવાનની કથિત જે આગમ છે, આવા આગમને પ્રમાણ માનીને બધા એની અંદર બતાવેલા પદાર્થોનો નિર્ણય કરવો, તે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. જે એકાંત વિદ્યાના મદથી જે ઉન્મુત છે મિથ્યા દ્રષ્ટિઓ, તેનું તે મદનો નષ્ટ કરવા વાળું છે. મિથ્યાત્વ રૂપ તે અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન છે. રાગરૂપ જે શાપનું તે વિષ ઉતારવા સમાન, જે ગારુડી હોય ને એ શાપનું વિષ ઉતારે છે, તેવી રીતે રાગરૂપ શાપનું વિષ ઉતારવા માટે તે ગારુડી વિદ્યા સમાન છે. બધા પ્રકારના અંતરંગ પાપ મેલને ધોવા માટે તે પવિત્ર તીર્થરૂપ છે. બધા પ્રકારના વસ્તુઓની પરીક્ષા કરવા માટે તે સમર્થ છે. યોગીશ્વરોનો કે જે યતિ છે, જે મુનિ છે, તેનું તે ત્રીજું નેત્ર છે. સંતારૂપ જે જવર છે તેનું ઘાતક છે. ઇન્દ્ર, અહિમિન્દ્ર, ગણધર, મુનિન્દ્રો દ્વારા સેવિત જ્ઞાનીને પરમ અક્ષય વિધાન, આશા વાંછા ભયનો નાશ કરવાવાળું આ આગમ છે. તે આત્મિક સુખરૂપી અમૃતને પ્રગટ કરવા માટે તે ચંદ્રમા જેવું ઉદયરૂપ છે. અક્ષય અવિનાશી જીવોનું તે નિજ ધન છે. મુક્તિના માર્ગમાં પ્રયાણ કરવાવાળા જીવોનું તે પરમ મિત્ર છે. સંતાપરૂપ જે જવર છે તેનું ઘાતક છે. વિનય, ન્યાય, ઇન્દ્રિયનો દમન, શીલ, સંયમ, સંતોષ આદિ ગુણોને તે ઉપજાવવાવાળું છે. એવા પરમાગમનું ચિંતન, ધ્યાન, અનુભવ, તે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. આ રીતે આપણે આજ્ઞા વિચય ધર્મ ધ્યાનની થોડી વિસ્તૃત વાત લીધી. બીજું, અપાય વિચય ધર્મ ધ્યાન. તો કે મિથ્યાત્વના સંયોગથી સન્માર્ગમાં અપાયનું નાશ, અપાય એટલે નાશ, અપાયનું જ્ઞાન કરવું, નાશનું જ્ઞાન કરવું. સન્માર્ગ એટલે મોક્ષ, સન્માર્ગ એટલે મોક્ષ માર્ગનો અભાવ કરવાવાળું મિથ્યાત્વ જ છે. સન્માર્ગ એટલે મોક્ષ માર્ગનો અભાવ કરવાવાળું જે મિથ્યાત્વ છે, એવું ચિંતન કરવું, તે અપાય વિચય છે. એટલે કે મિથ્યાત્વના સંયોગથી સન્માર્ગના અપાયનું જ્ઞાન કરવું, સન્માર્ગમાં જે નાશરૂપ જે તે મિથ્યાત્વ છે તેનું જ્ઞાન કરવું, એનું ચિંતન કરવું કે તેનો અભાવ કેવી રીતે થાય છે. તો મોક્ષ માર્ગનો અભાવ કરવાવાળું જે મિથ્યાત્વ છે એનું ચિંતન કરવું, તે અપાય વિચય છે. કેમ કે મિથ્યા દર્શનથી આપણા જે જ્ઞાનરૂપી જે ચક્ષુ છે તે ઢંકાઈ ગયા છે. તેમના આચાર વિચાર, એટલે કે આપણા બધા આચાર વિચાર, વિનય, વિવેક, બધા કાર્ય આપણા શેના માટે છે? સંસાર વધારવા માટે છે. કેમ કે જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે આંધ્રાની જેમ વિપરીત જ્ઞાનની અધિકાય તેની અંદર પડી છે. કેમ કે તેની દ્રષ્ટિ બાર પર ઉપર છે. તે બારની પરની અધિકતા અને વિસ્મયતામાં એટલા બધા અંદર અંજાઈ ગયા છે, તેને કારણે તે દેખતા હોવા છતાં પણ કેવા છે? આંધ્રા જેમ પ્રવર્તે છે. જેમ કોઈ જન્મથી આંધળો બળવાન પુરુષ પણ સાચા માર્ગથી ભ્રષ્ટ થઈને સત્ય માર્ગના ઉપદેશ
દાતા વિના તે ચલિત ઊંચા નીચા પર્વત ઉપર એટલે કે આડી અવરી જગ્યાઓ પર તે હલનચલન ક્રિયા કરતો હોય છે, પરંતુ તે હલનચલન ક્રિયા કરવા છતાં પણ ઉપદેશદાતા વિના માર્ગમાં ચાલવા તે સમર્થ નથી. તેવી જ રીતે સર્વજ્ઞના કહેલા માર્ગથી જે પરામુખ છે, દૂર થયેલો જે જીવ છે, તે મોક્ષનો ઈચ્છુક હોવા છતાં પણ સન્માર્ગના જ્ઞાન વિના સંસારમાં ઘોર પરિભ્રમણ કરે છે. સર્વજ્ઞએ કહેલા માર્ગથી જે દૂર છે એવો જે ભલે તે મોક્ષનો ઈચ્છુક હોય, પરંતુ સન્માર્ગના જ્ઞાન વિના તે સંસારમાં ઘોર પરિભ્રમણ કરે છે. આ રીતે સન્માર્ગના પ્રકાશનો તેને અભાવ થયો છે એવું ચિંતન કરવું તે અપાય વિચય ધર્મ ધ્યાન છે. કુમાર્ગના પ્રવર્તનનો અભાવ તથા નાશનું ચિંતન કરવું પણ અપાય વિચય છે. જે કુમાર્ગ ઉપર જે ચાલી રહ્યા છે તે કુમાર્ગના પ્રવર્તનનો અભાવ અથવા તેના નાશનું ચિંતન કરવું તે પણ અપાય વિચય છે. વિપરીત જ્ઞાન શ્રદ્ધાના ધારક એવા મિથ્યા દ્રષ્ટિ જે કુદેવાદી કુવાદીઓ છે તેના દ્વારા જે ઉપદેશિત જે કુમાર્ગ છે તેનાથી આપણે કેવી રીતે બચશું? ગુરુદેવ કહે છે ને વારંવાર, 1 કલાક માટે માન સાંભળવા આવ્યો છે ત્યાં તે ખોટા કોઈ લોકોની વચ્ચે આવી જાય છે કે જ્યાં પોતાનો તો અભ્યાસ નથી, તો એ જે કેમ એ માથે ચડાવી દેશે કે જય નારાયણ 1 કલાક સાંભળો, તેમાં પણ તે લૂંટાઈ જાય છે. તો કે તેનાથી આપણે કેવી રીતે બચશું? તો આપણે જ આપણા પોતાના પરીક્ષક બનવું પડશે. તો કે આ જીવો કુદેવ કુધર્મ કુગુરુના સેવનથી કેવી રીતે છૂટે? આવો વિચાર કરવો તે પણ અપાય વિચય છે. પાપના કારણોમાં જે કાયાના પ્રવર્તનનો અભાવ, વચનના પ્રવર્તનનો અભાવ, મનમાં પાપની ભાવનાના અભાવનું ચિંતન કરવું તે પણ અપાય વિચય ધર્મ ધ્યાન છે. મન, વચન અને કાયા ત્રણેય વાત આવી. કાયાના પ્રવર્તનનો અભાવ, વચનના પ્રવર્તનનો અભાવ, મનમાં પાપની ભાવનાના અભાવનું ચિંતન કરવું તે બધું અપાય વિચય ધર્મ ધ્યાન છે. જેમાં ઉપાય સહિત કર્મોના નાશનું ચિંતન કરવામાં આવે છે તેને જ્ઞાનીજન અપાય વિચય કહે છે. જે સર્વજ્ઞ ભગવાન દ્વારા કહેલો જે રત્નત્રય મોક્ષ માર્ગ છે તેને પામ્યા વગર જીવો સંસાર રૂપી વનમાં તે નષ્ટ નાશ પામી રહ્યા છે. તો કે જીનેશ્વરના ઉપદેશ રૂપી જે જહાજ છે તેને પામ્યા વિના આપણે સંસાર સમુદ્રમાં નિરંતર ગોથા કહીને આપણે દુઃખને ભોગવી રહ્યા છીએ. મહાન કષ્ટરૂપી અગ્નિથી બળતા સંસારરૂપી વનમાં આપણે ભ્રમણ કરવા છતાં પણ મને એટલે કે આપણને સમ્યક જ્ઞાન રૂપ સમુદ્રનો કિનારો મળી ગયો છે. હવે જો સમ્યક જ્ઞાન શિખર મળ્યા પછી તેમનાથી હું દૂર થઈ જઈશ તો સંસારરૂપી અંધકૂપમાં એટલે કે અંધારા કૂવામાં પડવાથી મને કોણ બચાવશે? કોણ રોકી શકશે? સમુદ્રનો કિનારો સાચો રસ્તો મળી ગયો છે અને પછી પણ જો હું સમ્યક જ્ઞાન શિખર મળી ગયો પછી પણ જો હું એનાથી દૂર થઈશ તો મને આ સંસારના પરિભ્રમણમાંથી કોણ બચાવશે? કર્મબંધના કારણે અનાદિના ભ્રમથી ઉપજેલા જે મિથ્યાત્વ, અવિરતિ, કસાય એટલે કે બધા 5 છે ને ભાવબંધના કારણ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ. તો કે મિથ્યાત્વ, અવિરતિ, કસાય આદિ મારાથી નિવારી શકાય તેમ નથી. અનાદિના ભ્રમથી આપણે ઉપજાવેલા છે. જો કે હું તો જ કેવો છું શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમય નિર્મળ છું, હું એવા નિર્મળ નેત્રનો ધારક સિદ્ધ સ્વરૂપ છું, તો પણ તે કર્મો દ્વારા હું ખંડિત થયેલો, હું અનાદિકાળથી સંસારરૂપી કાદવમાં હું પરિભ્રમણ રખડતો આવ્યો છું. એક તરફ એક બાજુ કહે છે ને ગુરુદેવના પ્રભાવ, એક કોર રામ ને એક બાજુ આખું ગામ. તો એક તરફ તો અનેક પ્રકારના કર્મની સેના છે અને બીજી બાજુ હું એકલો રામ છું, હું એવો એકલો આત્મા છું. તો આવા શત્રુના સંકટમાં મારે શું થવું પડશે? સાવધાન થઈને પ્રમાદ રહિત રહેવું તે જ યોગ્ય મારું કર્તવ્ય છે. શત્રુ તો કેટલાય ઢગલો છે, ડગલે ને પગલે અટકવાના સ્થાન છે. તેવા મારા શત્રુના સંકટમાંથી મારે સાવધાન થઈને મારે પ્રમાદ રહિત રહેવું તે મારા માટે યોગ્ય છે. જો હું પ્રમાદી થઈને રહીશ તો કર્મ તે મારા જ્ઞાન દર્શન સ્વરૂપનો એટલે કે મારા સ્વભાવનો ઘાત કરીને એકેન્દ્રિય આદિ જે પર્યાય રૂપ મને જડ અચેતન કરી દેશે. એકેન્દ્રિયને જડ અચેતન કીધો કેમ કે તેની દશા કેવી છે જીવ, પરંતુ એકેન્દ્રિય પર્યાયમાં જડ અચેતન જેવો કરી દેશે. પ્રબળ ધ્યાનરૂપ અગ્નિ દ્વારા હું મારા આત્માને, મારા અંદર રહેલા કર્મોના મૂળને નષ્ટ કરીને હું બહાર આવીશ. પણ ક્યારે? કે હું મારા સ્વભાવનો આશ્રય લઈશ તો, અને જે ભગવાને વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે, જેને જેમ બતાવ્યું છે તેનો યથાર્થ નિર્ણય કરીશ ત્યારે.
માટે મારે પ્રાપ્ત કરવા યોગ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે મારો સ્વભાવ છે તેનો જ આશ્રય કરવા જેવો છે. બાકી બધા પરભાવ તો કેવા છે? પર છે. તે બધા મારાથી કેવા છે? ભિન્ન છે, મારાથી જુદા છે. તો મારું સ્વરૂપ શું છે? મને કયા કારણોથી કર્મનો આશરો થાય છે? કર્મ કેમ બંધાય છે? કર્મ કેમ નીજરે? મુક્તિ શું છે? મુક્તિનું સ્વરૂપ શું છે? મુક્તિની બાધા રહિત નિરાકુરતાના લક્ષણ એવા સ્વભાવથી ઉત્પન્ન સુખ મને કયા ઉપાયથી પ્રાપ્ત થશે? આ બધું વિચારવું પડશે. મને કયા કારણથી કર્મો મારા એટલે કર્મનું આવવાપણું થાય છે, કર્મ કેમ બંધાય છે, કર્મની કેમ નિજરે છે, તેની મુક્તિ શું છે, મુક્તિનું સ્વરૂપ શું છે, આ બધી વસ્તુનો વિચાર કરવો પડશે. તો પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાથી આ સકલ ત્રણ લોકનું જ્ઞાન થાય છે અને જે કર્મનો મેલ છે તે પણ સ્વયં દૂર થઈ જવાથી મારો જે સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ તે ક્યાંથી પ્રગટ થશે? તે મારામાંથી જ પ્રગટ થશે. જેટલા સમય સુધી મારો બાહ્ય પદાર્થ સાથે સંબંધ છે તેટલા સમય સુધી મારી સ્થિરતા મારા સ્વભાવમાં સપનામાં પણ થવી કઠિન છે. હું એને મારી સ્થિરતા મારા સ્વભાવની અંદર નહીં કરી શકું. તો મારે જે બાહ્ય પદાર્થ સાથે જે સંબંધ છે તે સંબંધને તોડવો જરૂરી છે. એટલા જ માટે ભેદ વિજ્ઞાન કરવું જરૂરી છે. તો ભેદ વિજ્ઞાનથી બાહ્ય પદાર્થોથી ભિન્ન થવાનો જ ઉપાય કરવો જોઈએ. આ રીતે આ અપાય વિચય નામનું ધર્મ ધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. હવે ત્રીજું, વિપાક વિચય ધર્મ ધ્યાન. તો કે જ્ઞાનાવર્ણ આદિ જે કર્મો જે છે 8 પ્રકારના, તે કર્મોના ઉદયને કારણે પોતાના આત્માને તેનાથી ભિન્ન ચિંતન કરવો તે વિપાક વિચય ધર્મ ધ્યાન છે. આપણે અનાદિકાળથી નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ ગતિમાં ઉપજીને આપણે નારકી, તિર્યંચ, દેવ, મનુષ્ય આદિ પર્યાય ધારણ કરી. આપણને ઇન્દ્રિયો પણ મિલી, શરીર આદિ અનેક પ્રકારના શરીર આદિ ધારણ કર્યા. રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ મળ્યા. 6 પ્રકારના સહનનમાંથી નીચલા 3 સહનન અનંતવાર મળ્યા. બર પણ મેલું, પરાક્રમ, રાજ્ય, સંપદા એટલે કે વૈભવ, પરિવાર, આ આદિ જે બધું કર્મોદય છે, જન્ય છે, તે બધું આપણને અનંતવાર મળ્યું. પરંતુ તેનાથી મારું સ્વરૂપ કેવું છે? ભિન્ન છે. મારું સ્વરૂપ કેવું છે? જ્ઞાતા દ્રષ્ટા છે. હું અવિનાશી છું, હું અખંડ છું. કર્મની ઉદયજન્ય પરિણીતિથી કેવો છું? જે સંયોગો મળ્યા તેનાથી હું ભિન્ન છું. જેટલા સંયોગ છે તે તો બધા કર્મજન્ય છે. માટે કર્મની ઉદયજન્ય પરિણીતિથી પોતાને જુદો ભિન્ન જાણીને કર્મના ઉદયજન્ય જે રાગ દ્વેષ છે, જીવન મરણ છે, આદિથી પણ પોતાને જુદો જ જોવો તે વિપાક વિચય ધર્મ ધ્યાન છે. પૂર્વકાળમાં આપણે બાંધેલા જે કર્મ જે છે આપણા પરિણામોને આધીને દ્રવ્ય, ક્ષેત્ર, કાર ભાવનો સંયોગ પામીને અનેક પ્રકારના તે સ્થિતિ અને રસ આપે છે. કર્મની મૂળ પ્રકૃતિ તો 8 જ છે, પરંતુ 8ના પાછા કેટલા ભેદ થયા? 148 ભેદ છે. તથા એકના અસંખ્યાત લોકમાત્ર ભેદ છે. તે બધા સમસ્ત એકેન્દ્રિય આદિ જીવોના જુદા જુદા ઉદય જોવાથી જાણવા મળે છે. આ બધા જેટલા અનેક પ્રકારના જીવો જે જોવા મળે છે તે કેમ? તો કે શેના ઉદયને કારણે? આવા અસંખ્યાત લોક પ્રમાણ જે ભેદ છે 8 મૂળ પ્રકૃતિના, તેના ઉદયને કારણે તેના નિમિત્તે આપણને જોવામાં જાણવામાં આવે છે. આપણને પણ આવી બધી અનંતવાર આપણે આવી પર્યાયોમાં જન્મ લીધો છે. આપણે કોઈને લૂલો જોઈ, કોઈને લંગડો જોઈ, કોઈને કદરૂપો જોઈ, કોઈને ગોરો જોઈ, આદિ જે બધા રૂપ જોઈ છે ને તે પણ નામકર્મના ઉદયને કારણે મળે છે. નામકર્મની 93 પ્રકૃતિ છે. તે અમુકના આકાર વિચિત્ર હોય છે, તો તે 6 પ્રકારના સંસ્થાન નામકર્મને કારણે મળે છે. સહનન વિચિત્ર હોય છે, તો તે નીચેના 3 સહનન અત્યારે પંચમ કાળમાં જોવા મળે છે. બપોરે આ વિષય આવી ગયો મારે આજ. સામાન્ય રીતે જીવ જ્ઞાન સ્વભાવી છે. ખરેખર કેવો છે? જ્ઞાન સ્વભાવવાળો આપણો સામાન્ય રીતે જીવ કેવો છે? જ્ઞાન સ્વભાવી, સ્વ અને પરને જાણવાવાળો. અહીં જાણવું એટલે સમજવું, પ્રકાશમાં અવભાષણ, પ્રકાશિત થવું, ઝલકવું, એનો જાણવાનો અર્થ એ થાય છે. સ્વ પરને જાણવાવાળો છે. તે કેવો છે? આપણો સ્વભાવ જ્ઞાન સ્વભાવી છે, અસંખ્યાત પ્રદેશી છે, સુખ દુઃખનો ભોગતા છે. તો પણ જીવે પોતાના જુદા જુદા પરિણામો દ્વારા અનેક પ્રકારના કર્મનો બંધ કર્યો. જેવા આપણે પરિણામ કર્યા તે પ્રકારે આપણે ફોટાની નેગેટિવ જોઈ છે ને, તો નેગેટિવ જોઈ એના ઉપરથી ખ્યાલ આવે છે એ નેગેટિવમાં આપણું નાક, આ તે બધાનું ભિન્ન ભિન્ન બધું દેખાય છે. તો તે શું બતાવે છે?
કે તે બતાવે છે કે તારો આવો ચહેરો છે. તો અહીં પણ શું કર્મનો ઉદય આવે છે ને, એ બતાવે છે કે તે કેવા પરિણામ કર્યા હતા. તો આવા જુદા જુદા પ્રકારના પરિણામો દ્વારા આપણે અનેક પ્રકારના કર્મનો બંધ કરી છે. તે કર્મનો રસ પણ જેટલી આપણે તીવ્રતા કરી છે તે પ્રકારે એનો રસ એટલે કે સ્થિતિ અને અનુભાગ બંધ થયો છો, તે રસ પણ ઉદયકારે આવીને આપણને દેખાય છે. તો બધા પ્રકારના જીવોના પ્રકૃતિરૂપ લાભ અલાભ, સુખ દુઃખ, રાગ દ્વેષ, પુણ્ય પાપ, સંયોગ વિયોગ, આયુષ્ય, શરીર, બુદ્ધિ, બળ આદિ એક એક જીવના કર્મના ઉદય અનુસાર જુદા જુદા તે ભિન્ન ભિન્ન દેખાય છે. એક જ ઘરમાં બે ત્રણ ભાઈઓ હોય અથવા તો એક જ સમયે કેટલાય જીવો ઉત્પન્ન થાય છે વિશ્વમાં, તો બધાની પરિસ્થિતિ અલગ અલગ છે, ભિન્ન ભિન્ન દેખાય છે. એનું કારણ શું કે તેને પૂર્વે કરે, નહીં તો જ્યોતિષ પ્રમાણે તો બધા એક જ કાર્ય જેમાં એક જ સમયે જેમાં છે. એક જ ક્ષરે તો એમ કે અલગ અલગ ક્ષેત્ર ફરી ગયું, તો એક જ બેડની બાજુમાં બે જણ જન્મા હોય, ઈ પણ એમ કે તસુ ફરી ગઈ, જગ્યા ફરી. તો એક સાથે બે જોડિયા બાળકો જન્મ થયા હોય તો બેની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તો તેનો શું છે કે તેના પરિણામોને આધીને તેને કર્મ જે બંધાણા હતા તે કર્મ અત્યારે ઉદયમાં આવ્યા છે. તો કે કોઈના કોઈ સાથે તે મળતા નથી. એટલા માટે શું કહે છે, અનેક જીવના અનેક પ્રકારની ઉદયની જાતિ જોઈને આપણે રાગ દ્વેષ કરવા ન જોઈએ. જેવી રીતે કોઈ વનમાં આપણે ફરતા હોય તો વનમાં નાના મોટા અનેક પ્રકારના આપણે વૃક્ષો જોઈ છે, આપણે લતા એટલે કે પાંદડા જોઈ છે. કોનામાં રાગ દ્વેષ કરી, કોઈ વૃક્ષ ઊંચું છે, કોઈ નીચું છે, કોઈ ઘણું ઘટાદાર છે, તો કોઈ ફળ ફૂલ સાથે છે, કોઈ ફળ વગરનું છે, કોઈ કડવું હોય, કોઈ મીઠું હોય, કોઈ ઝેરથી ભરેલું હોય, કોઈ અમૃતથી ભરેલું હોય, કોઈ કાંટાવાળું હોય, કોઈ કાંટાથી રહિત છે, કોઈ વાંકું, કોઈ સીધું, કોઈ જીર્ણ, કોઈ નવું, કોઈ સુગંધવાળું, કોઈ દુર્ગંધવાળું. આ બધી રચના પૂર્વ કર્મના સંસ્કારથી એકેન્દ્રિય જીવોમાં પણ દેખાય છે. તો એકેન્દ્રિય જીવ ને વનસ્પતિ કાય જીવ છે, તો એકેન્દ્રિય જીવમાં પણ પૂર્વના કર્મના સંસ્કારથી તે આપણને દેખાય છે. તો એવી દશા આપણી પંચેન્દ્રિયની છે. વનસ્પતિ કાય તે એકેન્દ્રિય સ્થાવર કાય જીવ છે ને, તે પણ એકેન્દ્રિય જીવ છે. તો તેનામાં પણ આપણે આ બધી વસ્તુ તો જોઈ છે. જંગલમાં ફરતા હોય, વનમાં ફરતા હોય તો આ બધા આપણે અલગ અલગ પ્રકારના વૃક્ષ જોઈ છે, ઊંચું નીચું ઘટાદાર, કોઈ ફર ફૂલ વાળું, કોઈ ફર વગરનું, કોઈ કડવું, કોઈ મીઠું, કોઈ ચટપટું, કોઈ ઝેરથી, કોઈ અમૃતથી, કોઈ કાંટાવાળું, કોઈ કાંટા વગરનું, કોઈ વાંકું, કોઈ સીધું, કોઈ જીર્ણ, કોઈ નવું, કોઈ દુર્ગંધવાળું, કોઈ સુગંધવાળું. તો આ બધી રચના પૂર્વના કર્મના સંસ્કારથી એકેન્દ્રિય જીવમાં પણ દેખાય છે. કોઈને કાપે છે, કોઈ ફાડીને, કોઈને કાપી છે આપણે, કોઈને ફાડી છે, કોઈને કાતરી, કોઈને છોલી નાખી, કોઈને રાંધી, કોઈને વઘારીએ છીએ, બારીએ છીએ, ચાવી છીએ, રગડીએ છીએ. તો આખી અલગ અલગ વ્યવસ્થા પણ આપણે કરી છે. તો આ બધી એકેન્દ્રિય વનસ્પતિમાં પણ કર્મના ઉદયની અનેક જાતિ જોઈને પોતાના અને અન્યના પુણ્ય પાપના ઉદયના અનેક પ્રકારના તરંગ જોઈને આપણે ખરેખર શું કરવું જોઈએ, રાગ દ્વેષ ન કરીને સામ્ય ભાવ ધારણ કરવો જોઈએ. તેમાં હર્ષ વિષાદ ન કરવો જોઈએ. તે તો તેના પરિણામોને આધીન છે. કોઈને અત્યારે પરિસ્થિતિ વિપરીત હોય, પ્રતિકૂળ સંયોગો હોય તો તેને પૂર્વે કરેલા પરિણામોને આધીન છે. કદાચ એવું પણ બને કોઈ ધર્મી જીવ હોય, સમ્યક દ્રષ્ટિ જીવ હોય, તેને પણ અત્યારે ખાવાની પણ તકલીફ પડતી હોય તો તેને પૂર્વે કરેલા પરિણામોનો ઉદય, પરંતુ ત્યાં તે જ્ઞાતા દ્રષ્ટા બનીને રહે છે. અથવા તો કોઈ અભ્યાસી જીવ હોય, એને પણ ઘણી બધી વિકટ પરિસ્થિતિ આવતી હોય તો તેને પૂર્વે એવા પરિણામ કર્યા છે, તે પરિણામો અત્યારે ઉદયમાં આવ્યા છે. અને કોઈ એવો જીવ હોય કે તે પૂરી જિંદગી ખોટા જ કામ કર્યા હોય, દારૂનું સેવન કર્યું હોય, માંસનું સેવન કરતો હોય, બધા અનીતિના ધંધા કરતા હોય, તે વેશ્યાવૃત્તિ પણ કરતો હોય, બધી વસ્તુ કરતો હોય, છતાં પણ એના ઘરે વૈભવની રેલમછેલ હોય, તો કે તેને પૂર્વે કરેલા પરિણામો તેનું ફળ અત્યારે મળી રહ્યું છે. પરંતુ અત્યારે જે પરિણામો કરી રહ્યો છે તેનું ફળ તો ક્યાં જઈને ભોગવશે એ વિચાર કરવા જેવો છે કે તે નિગોદમાં જઈને પડશે. તો કર્મના ઉદયની લહેર સમયે સમયે જુદી જુદી હોય છે. તો ભગવાન સર્વજ્ઞ વિતરાગે જે ક્ષેત્રમાં, જે કાળમાં જે પ્રકારે થવું જોયું છે તે જ પ્રમાણ છે, તે જ રીતે તે થવાનું છે. કર્મના ઉદયને પોતાના સ્વભાવથી જુદો જાણવો. અનેક જીવ પૂતગલોની રચના, સંયોગ વિયોગ આપણે આદિ બધી વસ્તુ જોઈ છે. તો તેને જોઈને રાગ દ્વેષ રહિત થઈને આપણે પરમ સામ્ય ભાવને ધારણ કરીને જેનાથી પૂર્વે બાંધેલા કર્મોની પણ નિજરા થઈ જાય છે અને નવા પ્રકારનો બંધ પણ થતો નથી. આ પ્રકારે વિપાક વિચય નામનો ધર્મ ધ્યાનની વાત આપણે કરી.
હવે ચોથું સંસ્થાન વિચય ધર્મ ધ્યાન. આ સંસ્થાન વિચય નામના જે ચોથું જે ધર્મ ધ્યાન છે તો તેની અંદર લોકની વાત આવે છે કે જે બધી બાજુ અનંત અનંત આકાશ છે તે કેવી રીતે તે સ્વયં પોતાના આધારે છે. તેની બિલકુલ વચ્ચે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, કાર જેટલા આકાશના ક્ષેત્રમાં છે તેને આપણે શું કહીએ છીએ? લોક કહીએ છીએ. તે લોક કોઈએ બનાવેલું નથી, તે કેવું છે? અનાદિ નિધન છે. તો અહીં જે એક અન્યવાદી છે તે કેવો પ્રશ્ન કરે છે? જગતના કરતા કોઈ ઈશ્વર છે, કારણ કે કરતા વિના કોઈ પણ વસ્તુ સતરૂપ હોતી નથી. તો પ્રશ્ન એને આપણે પૂછી શકીએ, જો કર્યા વિના કોઈ પણ સતરૂપ વસ્તુ હોતી નથી તો ઈશ્વરને કોણે બનાવ્યો? ઈશ્વર પણ સત વસ્તુ છે. ઈશ્વરને બનાવતાનું નામ પણ બતાવવું જોઈએ ને. જો કહેશો કે આ ઈશ્વરનો કરતા પણ કોઈ બીજો છે તો તે બીજાને કોણે બનાવ્યો? જો તે બીજાનો કરતો કોઈ બીજાને કહેશો તો તે અન્યને કોણે બનાવ્યો? આ રીતે અનવ્યવસ્થાનો દોષ આવશે. વળી આપણે એને પૂછી, જો પહેલા સૃષ્ટિની રચના નહોતી તો સૃષ્ટિની બહાર ઈશ્વર ક્યાં હતો તથા કઈ જગ્યાએ બેસીને ઈશ્વરે જગતને બનાવ્યું? ઈશ્વર પોતે જગત વિના ઘણા કાળથી નિરાધાર વિદ્યમાન હતો તો પોતે ક્યાં રહેતો હતો? આ જગતને બનાવીને ક્યાં સ્થાપિત કર્યું? આ જગતને કોઈના આધારે કહેશો તો તે કોના આધારે છે? તો જો કહેશો તેનો અન્ય આધાર છે તો અન્ય આધાર કહેશો તો તે અન્ય આધારનો કોણ આધાર છે? એ રીતે પણ અનવસ્થાનો દોષ આવી જશે. જો એવી રીતે કહેશો નિરાધારમાં અનાદિ નિધનમાં તર્ક ચાલતો નથી તો સૃષ્ટિનો કરતા કેવો પણ તે સંભવતું નથી. કેમ કે સૃષ્ટિ પણ નિરાધાર અનાદિ નિધન છે. જેની તો સમસ્ત પદાર્થોને જ અનાદિ નિધન કહે છે. જેના મતમાં સૃષ્ટિનો કરતા માને છે તેમને જ દોષ લાગશે. વળી પૂછીએ છીએ જગત તો અનેક રૂપ છે, તેને એક રૂપ ઈશ્વર બનાવવામાં સમર્થ કેવી રીતે થઈ ગયો? ઈશ્વર તો શરીર સહિત અમૂર્તિક છે. અમૂર્તિક દ્વારા શરીર આદિ મૂર્તિક પદાર્થ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય? અમૂર્તિક દ્વારા મૂર્તિક કેવી રીતે બનાવી શકાય? સાધનો અને સામગ્રી વિના લોકને કયા સાધનથી બનાવ્યું? કેમ કે ઉપાદાન કારણ વિના કોઈ પણ વસ્તુની રચના થતી જોવામાં નથી આવતી. જેમ માટી વિના સમર્થ કુંભકાર પણ ઘડાની રચના કરવામાં સમર્થ નથી, તો ઉપાદાન કારણ વિના કોઈ પણ વસ્તુની રચના જોવામાં આવતી નથી. જો એમ કહેશો ઈશ્વરે પહેલા સામગ્રી બનાવી પછી જગતને બનાવ્યું તો પછી પાછો પ્રશ્ન કરી તો તે સામગ્રી કોણે બનાવી? તો આ રીતે પણ અનવસ્થા દોષ આવી જશે. જો એમ કહેશો જગતને, મોબાઈલ ચાલુ છે, મ્યુટ કરો પ્લીઝ. કોઈના અવાજ ઘરે આવે છે પ્લીઝ. જો એમ કહેશો જગતને બનાવવા યોગ્ય સામગ્રી તો સ્વભાવથી જ બનાવ્યા વિના સિદ્ધ મોજૂદ રહે છે તો લોકને પણ સ્વયં સિદ્ધ માનવાનો પ્રસંગ આવશે. જેમ લોકના કરતાને સ્વયં સિદ્ધ માનવો તેમ લોકને પણ સ્વયં સિદ્ધ માનવાનો પ્રસંગ આવશે. જો એમ કહેશો કે ઈશ્વર સમર્થ છે, તેને સામગ્રી વિના જ ઈચ્છા માત્રથી લોકને બનાવ્યું છે, તો ઈચ્છા માત્ર યુક્તિથી રહિત તમારું કથન કોને શ્રદ્ધા કરવા યોગ્ય હશે? ઈચ્છા માત્રથી કરવાથી બીજી અનેક પણ કલ્પના કરો તો તમને કોણ રોકે છે? કોઈને જોઈન્ટ કર્યા હોય તો બંધ કરો, અવાજ આવે છે. ડિસ્ટર્બ થાય, અવાજ બંધ કરો. ઈશ્વર સમર્થ છે. ઈશ્વર સમર્થ છે, તેને સામગ્રી વિના જ ઈચ્છા માત્રથી લોકને બનાવ્યું હોય તો આવું ઈચ્છા માત્ર યુક્તિથી રહિત તમારું કથન કોણ શ્રદ્ધ છે? ઈચ્છા માત્રથી કરવાથી બીજી અનેક પ્રકારની કલ્પના કરો તો તમને કોણ રોકે છે? જ્યાં ઈચ્છા માત્ર કહ્યું ત્યાં વિચાર, વિવેક, તર્ક, ન્યાય કોનો રહ્યો, ક્યાં રહ્યો? તો પાછું પૂછે છે ઈશ્વર કુતાર છે કે અકુતાર છે? કૃતકૃત્ય છે કે અકૃતકૃત્ય છે? જો કુતાર છે, જેને કરવા માટે કાંઈ પણ બાકી કાર્ય રહ્યું નથી, તો જગતને રચવાની ઈચ્છા ઈશ્વરને કેવી રીતે રહી? હવે તમે એમ કહો કે ના એ અકૃતાર્થ છે, તો અકૃતાર્થ હશે તે સમર્થ જગતને રચવા માટે કુંભકાર જેવો સમર્થ નહીં હોય. અકૃતાર્થ કુંભકાર એક ઘડાને બનાવી પોતાને કૃતાર્થ માને છે. સમર્થ જગતની રચના કરવી હોય તો અકૃતાર્થથી નહીં બને. તેવી રીતે ઈશ્વરને અકૃતાર્થ માનો તો એક એક વસ્તુને બનાવી
તે રાગ દ્વેષ ક્લેશ કરીને અનંત પદાર્થને બનાવી તે કેવી રીતે પૂરા કરશે? એટલા માટે આ પ્રકારથી ઈશ્વરને જગતનું કરતાપણું સંભવતું નથી. ઈશ્વરને અમૂર્તિક, નિષ્ક્રિય, સર્વવ્યાપી કહે છે. તો હવે એવા ઈશ્વરે જગતને કેવી રીતે અને કેમ બનાવ્યું? અમૂર્તિક તો મૂર્તિક વ્યાપી, આખી દુનિયામાં ઉપજતા નથી. અમૂર્તિકથી તો મૂર્તિક વ્યાપી, આખી દુનિયામાં ઉપજતા નથી. જો તે નિષ્ક્રિય અથવા ક્રિયા કરવામાં અસમર્થ હોય, ક્રિયારહિત હોય, તો તેનાથી રચવાની ક્રિયા કેવી રીતે થઈ શકે? જો તે વ્યાપક બનીને પૂરેપૂરા જગતમાં વ્યાપી રહ્યો હોય, તેનાથી લોકની રચના કેવી રીતે થઈ શકે? તે તો અનાદિથી સમસ્ત લોકમાં વ્યાપી રહ્યો છે. ઈશ્વરને વિક્રિયા રહિત નિર્વિકાર કહે છે. તો એવું રચના કરવા માટે વિકારી થઈ જવું પણ સંભવ નથી. તો કે ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે, તો તે શું ફળ મેળવવા માટે બનાવી છે? ઈશ્વર તો કૃતાર્થ છે, કૃતકૃત્ય છે. તેને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરુષાર્થમાં કંઈ કરવાનું બાકી નથી. તો તે સૃષ્ટિની રચના કરીને શું કામ ફળને ઈચ્છે? પ્રયોજન વિના તો મૂર્ખ પણ કોઈ કાર્ય કરતો નથી. જો એમ કહીએ ઈશ્વરને સૃષ્ટિ રચવા માટે કોઈ જ પ્રયોજન નહોતું, પ્રયોજન વગર જ બનાવી છે, તો અનર્થરૂપ કાર્ય કરવાનો પ્રસંગ આવ્યો. જો કોઈ એમ કહે કે ઈશ્વરની આ ક્રીડા છે, તો તે મોહનો મહાસંતાન ક્રમ થયો. ક્રીડા તો અજ્ઞાની મોહી બાળક કરે છે. પહેલા દુઃખી હોય તે ક્રીડા કરી દિવસો ગુજારે છે. પોતાનું દુઃખ ભૂલવા માટે તે ક્રીડા કરે છે. તો કે ઈશ્વરે જગતને બનાવ્યું છે, તો બધા પદાર્થોને ઉજ્જવળ, સુખકારી, મનોરૂપવાન કેમ ન બનાવ્યા? જગતમાં કેટલાયને ગરીબ બનાવ્યા, કેટલાયને રોગી બનાવ્યા, કેટલાને કદરૂપા બનાવ્યા, કેટલાને કુબુદ્ધિ, કેટલાને નીચ જાતિના કેમ બનાવ્યા? વિષ, કાંટા, મર, મૂત્ર, દુર્ગંધ આદિ કેમ બનાવ્યા? દુષ્ટ, મલેચ્છ, ભીલ, સાપ, ચાંડાર આદિ કેમ બનાવ્યા? જગતમાં પણ જોઈએ છીએ કે જે ઘણો બુદ્ધિશાળી, ચતુર હોય, તે પોતાનું કાર્ય ઘણું જ સુંદર કરવા ઈચ્છે છે. પોતાના કરેલા કાર્યને કોઈ પણ બગાડવા ઈચ્છતું નથી. અમે પૂછીએ કે ઈશ્વરે બુદ્ધિશાળી, સમર્થ અને સ્વાધીન થઈને ગ્લાનિરૂપ, ભયાનક, દુઃખદાયક, કુરૂપ, ગંદી રચના કેમ કરી? જો એમ કહો કે જીવોએ જેવા કર્મનું ઉપાર્જન કર્યું તેવી રીતે તેમના શરીરાદી સમસ્ત સામગ્રી તેને બનાવી દીધી, તો તેનું ઈશ્વરપણું ક્યાં રહ્યું? જેમ વણકરને ઝીણું સૂતર આપ્યું હોય તો એણે ઝીણું કપડું વીણ્યું, જાડું સૂતર આપ્યું તો જાડું કપડું વીણ્યું. તો ઈશ્વરને ઈશ્વરપણું ન રહ્યું. બીજું એમ પણ પૂછીએ છીએ કે સંસારમાં જીવો ભલા થતા બુરા કર્મ કરે છે, તો તે ઈશ્વરના અભિપ્રાયથી ઈશ્વરના કરાવ્યા કરે છે કે ઈશ્વરના અભિપ્રાય વિના પોતાની બળજબરીથી કરે છે? જો આપણે એમ કહીએ કે ઈશ્વરની ઈચ્છાથી કરે છે, તો તે ઈશ્વર થઈને પોતાની પ્રજા પાસે ખોટા બુરા કામ કેમ કરાવે છે? પોતાના સંતાનને દુરાચારી તો કોઈ બનાવવા ઈચ્છતું નથી. જો એમ કહીએ ઈશ્વરની ઈચ્છા વિના જ કરે છે, તો ઈશ્વરને ઈશ્વરપણું કે કર્તાપણું ક્યાં રહ્યું? જગતના પ્રાણી સ્વયં જ પોતાના કર્મ આદિ કાર્યનો કરતા થાય છે. જો આમ કહેશો કાર્ય થાય છે તે તો જેવું કર્મ કર્યું હોય તેવું જ થાય છે, પણ ઈશ્વરના નિમિત્તે થાય છે. તો આવી સ્વયંસિદ્ધ વસ્તુને કારણ વિના જ ઈશ્વરની બનાવેલી વ્યર્થ શું કામ કહો છો? અસત્યને પૃષ્ઠ કરવું તે તો અનર્થ, ઘોર મિથ્યાત્વનું કાર્ય છે. વળી પૂછી કે ઈશ્વર સમસ્ત પ્રાણીઓ ઉપર તે વાત્સલ્ય ભાવ રાખે છે તથા જગત ઉપર ઉપકાર કરવા માટે જગતની રચના કરી છે, તો સમસ્ત સૃષ્ટિને સુખમય, ઉપદ્રવ રહિત બનાવી જોઈતી હતી ને? આવા કોરોના જેવા રોગ શું કામ લાવવા દેતા હતા? દુઃખમય, વિયોગમય, દારિદ્રમય, રંકમય કેમ બનાવી? આ રીતે તો ઈશ્વર પણ ન રહ્યું. જો કહેશું કે જે ઈશ્વરના ભક્ત હતા તેમને સુખી કર્યા અને દૃષ્ટોને દુઃખી કર્યા, તો પૂછી છે ઈશ્વર થઈ આપે દૃષ્ટ કેમ બનાવ્યા? બધા પોતાના ભક્ત જ બનાવવા હતા ને? મલેચ્છાદીને પોતાના દ્રોહી કેમ બનાવ્યા? નથી માનતા ને ઘણા ઈશ્વરને, તો કેમ બનાવ્યા? જો એમ કહેશો ઈશ્વરને પહેલા બરાબર જ્ઞાન નહોતું, પાછળથી જે દૃષ્ટ દેખાયા તેને દંડ કર્યો, એનાથી તો ઈશ્વરનું અજ્ઞાનીપણું પ્રગટ થયું. આ સૃષ્ટિ કોઈ અજ્ઞાનીની બનાવેલી કરી એવું સિદ્ધ થશે. વળી પૂછી શકી ઈશ્વરે જગતને બનાવ્યું છે, તો જગત તો પહેલેથી વિદ્યમાન હતું, તેને બનાવ્યું છે કે અસત્ય, અસત પહેલા કંઈ પણ નહોતું એને બનાવ્યું છે? જો વિદ્યમાનને જ બનાવ્યું છે તો પ્રથમથી સતરૂપ વિદ્યમાન હતું, તેને કોઈ શું કામ બનાવે? ને જો અત્યંત અસત હતું તેને બનાવ્યું છે, તો તે આકાશમાં ફૂલ, ગધેડાના શિંગડા જેવી વાત થઈ. તે આકાશના ફૂલ બનાવવાની જેમ અવસ્તુ કર્યું. કોઈ એમ કે ઈશ્વરને જો મુક્ત કહીએ, તો મુક્ત તો કોઈ પણ કાર્યને કરાવવામાં ઉદાસીન છે, તેને સૃષ્ટિની રચનાની ઈચ્છા કેવી રીતે થાય? કરવી કરાવવાની ચિંતાને મુક્ત થતી સંભવતી નથી. જો ઈશ્વર મુક્ત નથી, સંસારી છે, આપણા જેવો છે, તો તેનું કરેલું સમસ્ત જગત કેવી રીતે ઉત્પન્ન થાય?
એટલા માટે આપણી આ સૃષ્ટિને ઈશ્વરકૃત કેવું કંઈ પણ સાર્થક થતું નથી. પહેલા તો જગતને પોતે બનાવ્યું, પાછળથી પોતે જ તેનો સંહાર કર્યો, તો તેનો મહાન અધર્મ થયો. આવે છે ને વિષ્ણુ, મહેશ, શંકર આદિની તે માન્યતાનું તે ખંડન થાય છે. જો કંઈક કહીશું કે દૈત્યાદિ દૃષ્ટ ઘણા ભેગા થઈ તેમને મારવા માટે પ્રલયકારે સંહાર કરે છે, તો દૈત્યાદિ દૃષ્ટ પહેલા બનાવ્યા જ શું કામ એણે? જો ઈશ્વરે પહેલાથી જ્ઞાન જ નહોતું, એ દૃષ્ટ થઈ જશે તો ઈશ્વરને મહાજ્ઞાની પણ થયું. જેણે પોતે પોતાના કરેલાનું ફળ પહેલાથી જ ન જાણ્યું તો ઈશ્વરને મહાદુઃખ પણ કર્યું. જે નવી નવી રચના કરતો રહેશે, પણ જો તેમાં ક્યાંક ભૂલ થઈ તો એને મારતો રહે છે, શોધતો ફરે છે. દુઃખનો મારો સ્વયં છુપાતો રહે છે. દુષ્ટોને મારવા માટે હજારો ઉપાય, સહાય, વેશ, શસ્ત્ર આદિનું સામગ્રીનું ચિંતન કરતો થકો તે મહાક્લેશથી જન્મ પૂરો કરે છે. આ રીતે ઈશ્વરમાં તો અજ્ઞાન સિદ્ધ થાય છે. રાગ, દ્વેષ, મોહ આદિ મૂર્તિક, સક્રિય, અવ્યાપી, વિકારી, નિષ્પ્રયોજન, ક્રીડા, દૃષ્ટા, સંસારી, અધર્મી, દુઃખી, ભયભીત આદિ અનેક દોષ એની અંદર જોવામાં આવે છે. તો ઈશ્વર પૂર્ણ, સુખી, સર્વજ્ઞ, સર્વશક્તિમાની, મુક્ત, વિતરાગી સિદ્ધ થતો નથી. એટલા માટે મિથ્યા દ્રષ્ટિઓ દ્વારા બનાવેલા અસત્ય શાસ્ત્રોથી ઉપજતા ક્લેશને છોડીને વિતરાગી સર્વજ્ઞનું કહેલું અનાદિ નિધન જે સ્વયં સિદ્ધ લોકનું સ્વરૂપ જાણીને એનું શ્રદ્ધાન કરો. આ છ દ્રવ્ય જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાર્તિક એવા છે. અનાદિ નિધન છે, અનાદિ અનંત છે. અસતને સત કરવામાં કોઈ સમર્થ નથી. જે સત વસ્તુ છે તેનો કદી નાશ થતો નથી અને અસતનો કદી ઉત્પાદ થતો નથી. એ ઉત્પાદ વિનાશ તો પર્યાર્થિક નહીંથી દેખાય છે. દ્રવ્યાર્થિક નહીંથી તો ઉત્પાદ વ્યય થતો નથી. જેટલા પણ ચેતન અને અચેતન પદાર્થ છે તે દ્રવ્યપણાથી કદી ઉપજતા નથી, નષ્ટપણા પણ થતા નથી. તે તો દ્રવ્ય રૂપે રહે છે. સમયે સમયે પૂર્વ પર્યાયનો નાશ થાય છે, ઉત્તર પર્યાયનો ઉત્પાદ થાય છે. દ્રવ્ય તે ધ્રુવ છે, ઉત્પન્ન થતું નથી, નાશ પણ પામતું નથી. ઉપજવું ને નાશ પામવું તે પર્યાયનું થાય છે. પર્યાય એકરૂપ રહેતી નથી. દ્રવ્યનો કદી નાશ થતો નથી. છ દ્રવ્યનો સમૂહ જે લોક છે, અન્ય વસ્તુ રૂપ આ લોક નથી. આ સંસાર વિશે ધ્યાનમાં 12 ભાવના જ નિરંતર ચિંતવા યોગ્ય છે. 12 ભાવનાના નામ યાદ હશે આપને? અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અસુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિજરા ભાવના, લોક ભાવના, બોધિ દુર્લભ ભાવના, ધર્મ ભાવના. આ 12 ભાવનાનું નિરંતર ચિંતન કરવા જેવું છે. તે પોતે તીર્થંકર ભગવાન તેમનો સ્વભાવ વિચારીને આપણે સંસાર શરીર ભોગોથી વિરક્ત થયા છીએ. એટલા માટે આ ભાવનાઓ તે વૈરાગ્યની માતા કીધી છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક પ્રકારના દુઃખોથી વ્યાપ્ત આપણે જે સંસારી જીવ છે તે આ ભાવનાઓને ભલી તથા ઉત્તમ શરણરૂપ છે. માટે દાર્થસાંગનો સાર છે આ 12 ભાવના. માટે 12 ભાવનાનો ભાવ સહિત આ સંસ્થાન વિષય ધર્મ ધ્યાનમાં આપણે ચિંતન કરવું જોઈએ. તો આ પ્રકારે 4 ધર્મ ધ્યાનની વાત બતાવવામાં આવી છે. હવે બીજી રીતે જે છે પિંડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ, રૂપાતીત, એમાં આપણે એક એક બબે લીટીમાં આજ લઈ લઈ અને આવતીકાલે શુક્લ ધ્યાન ઉપર લેશું. તો પહેલું જે છે તે કયું છે? પિંડસ્થ ધર્મ ધ્યાન. પિંડસ્થ ધર્મ ધ્યાન. બીજું જે છે તે પદસ્થ ધર્મ ધ્યાન. ત્રીજું જે છે તે રૂપસ્થ ધર્મ ધ્યાન અને ચોથું જે છે તે રૂપાતીત ધર્મ ધ્યાન. તો પહેલું પિંડસ્થ જે ધર્મ ધ્યાન છે તે ધર્મ ધ્યાનની અંદર ભગવાને 5 ધારણાનું વર્ણન કર્યું છે. તેને સમ્યક પ્રકારે જાણવાવાળો સંયમી સંસારી રૂપી બંધનો જે છેદ કરે છે તે પાર્થવી ધારણા, આગ્નેય ધારણા, પવન ધારણા, વારુણી ધારણા અને તત્વરૂપવતી ધારણા. એ 5 ધારણા તે જાણવા યોગ્ય છે. તો આપણે 5 ધારણામાં પૃથ્વી ધારણા, આગ્નેય ધારણા, પવન ધારણા, વારુણી ધારણા અને તત્વરૂપી ધારણા, એમાં ડીપમાં નથી જવું. આ રીતે 5 ધારણારૂપ પિંડસ્થ ધર્મ ધ્યાનમાં ચિંતનની અંદર નિશ્ચય અભ્યાસ કરતા જે યોગી છે તે અલ્પકાળમાં પોતાના સંસારનો અભાવ કરી દે છે. આવા પિંડસ્થ ધર્મ ધ્યાનમાં
તે જગતને આહલાદિત કરતા થકા તે સર્વજ્ઞ સમાન મેરુના શિખર ઉપર સિંહાસન ઉપર જે બિરાજમાન સમસ્ત દેવો દ્વારા વંદનીય છે એવા જે યતિ છે, એવા જે મુનિરાજ છે, જે પોતાના આત્માનું ચિંતન દ્રઢ રૂપે ચિંતન કરીને જીનાગમ રૂપી મહાસમુદ્રના તે નિષ્ણાંત થઈ જાય છે. આ ધ્યાનના પ્રભાવથી દુષ્ટો દ્વારા કરેલા બધા વિદ્યા મંત્ર યંત્ર આદિ કુરક્રિયાનો નાશ થઈ જાય છે. ક્રૂર વાસનાનો પણ અભાવ થઈ જાય છે. આ રીતે પિંડસ્થ ધર્મ ધ્યાન છે. બીજું છે પદ્મસ્થ ધર્મ ધ્યાન. તો પદ્મસ્થ ધર્મ ધ્યાનની અંદર તે મંત્ર જે છે પુરાણ આચાર્યો દ્વારા પ્રસિદ્ધ સિદ્ધાંતમાં મંત્રપદ છે તેમનું ધ્યાન કરવું તે પદસ્થ ધર્મ ધ્યાન છે. અનાદિ સિદ્ધાંતમાં જે પ્રસિદ્ધ સમસ્ત રચનાની જન્મભૂમિ એટલે કે જગતને વનના લાયક વર્ણ માતુકાનું ધ્યાન કરવું એટલે કે નાભીમાં એક 16 પાંખડીવાળા કમરનો વિચાર કરવો, તેના દરેક પત્તા ઉપર 16 સ્વરોની પંક્તિ ભ્રમણ કરી તેવો વિચાર કરવો. એટલે કે પરમાગમમાં કહેલા જે 35 અક્ષરોનો મંત્રનો જાપ કરવો. નમો નારાયણના 35 અક્ષરો આપણે જોયા હતા ને, 35 અક્ષર અને 58 માત્રા. તો કે 3 લોકમાં આ 4 મંગલ, 4 ઉત્તમ, 4 શરણ છે તેના ધ્યાનમાં નિરંતર એમનું સ્મરણ કરવું. એમના સિવાય બીજા પણ અનેક મંત્ર આ જીવના રાગ દ્વેષ મોહ મૂર્છાનો નાશ કરવા માટે, વેર વિરોધ દૂર કરવામાં. એનો તેવો ન સમજ કહો મંત્રને કારણે થાય છે તો પોતાના સ્વભાવની એકાગ્રતાને કારણે ત્યાં મંત્ર નિમિત્ત રૂપે છે. તો કે જીવના રાગ દ્વેષ મોહ મૂર્છાનો નાશ કરવા, વેર વિરોધ દૂર કરવા, દૂર ધ્યાનનો નાશ કરવા, અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનનો પરમ શાંત સ્વભાવને ઉત્પન્ન કરવા, વિષયોની અંદર જે રાગ છે તેને નષ્ટ કરવા, 5 ઇન્દ્રિયોને જીતવા માટે, વિતરાગતાની વૃદ્ધિ માટે, બધા પ્રકારની જે વસ્તુઓ છે પર વસ્તુ તેમાં વાંછા અને મમતા રહિત થઈને ગુરુના ઉપદેશથી આ ધ્યાન કરવા યોગ્ય છે, જાપ કરવા યોગ્ય છે. તેમનાથી ઘણા કર્મની નિજરા થાય છે. એના ક્રમથી સંસારના પરિભ્રમણનો અભાવ થાય છે. તો આ પ્રકારે જે બીજું ધર્મ ધ્યાન છે તે ધર્મ ધ્યાન કયું છે? પદસ્થ ધર્મ ધ્યાન. હવે જે ત્રીજું ધર્મ ધ્યાન છે તે છે રૂપસ્થ ધર્મ ધ્યાન. તે શું છે? રૂપસ્થ ધર્મ ધ્યાન. તો કે રૂપસ્થ ધર્મ ધ્યાનની અંદર ભગવાન અર્યંત પરમેષ્ઠી જે સમોસરણમાં બિરાજમાન છે, અસંખ્યાત ઇન્દ્ર આદિ દેવો દ્વારા તે વંદનીય છે. 100 પ્રકારના 100 ઇન્દ્રોની ત્યાં નિયમિત હાજરી હોય છે. તે દ્વાદશા સભાના જીવોને પરમ ધર્મનો ઉપદેશ આપતા હોય તેમનું ધ્યાન કરવાનો તે ઉપદેશ કરે છે. તો ત્યાં આખી સમોસરણની વાત આવે છે રૂપસ્થ ધર્મ ધ્યાનની અંદર. તેની અંદર બીજી પણ એક વસ્તુ આવે છે રૂપસ્થ ધર્મ ધ્યાનની. એક તો સમોસરણની આખી વાત આવે છે. તો કે તેની અંદર રૂપસ્થ ધર્મ ધ્યાનની અંદર ઘાતીય કર્મનો નાશ કરવાથી ભગવાનને 18 દોષોનો અભાવ થયો છે. શ્રુદ્ધા, તૃષા, જન્મ, મરણ, જરા, રોગ, શોક, ભય, વિસ્મય, અરીતિ, ચિંતા, સ્વેદ, ખેદ, મદ, મોહ, નિંદ્રા, રાગ અને દ્વેષ. આ 18 દોષ બધા સંસારી જીવોમાં જે વ્યાપી રહ્યા છે તે 18 દોષથી રહિત થયા છે. ભગવાન અર્યંતને ઘાતીય કર્મોના અભાવથી આ બધા પ્રકારના દોષ નાશ થઈ ગયા છે. માટે અનંત સુખરૂપ તેમને પરમાત્મા દશા પ્રગટ કરી છે. એવા પૂજ્ય પરમેશ્વર અનંત ગુણોના ધારી જે સૂર્ય સમાન છે, અનેક અતિશયથી યુક્ત છે, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખરૂપ જે બિરાજમાન છે, આવા અર્યંતના સ્વરૂપનું ધ્યાન કરવું તે રૂપસ્થ ધર્મ ધ્યાન છે. હવે છેલ્લું રૂપાતીત ધર્મ ધ્યાન. જે શરીર આદિ નો કર્મ તથા જ્ઞાનાવરણી આદિ દ્રવ્ય કર્મથી રહી જે ચૈતન્ય સ્વરૂપ નિજાનંદમય શુદ્ધ અમૃત અવિનાશી એવો જે પૂતગલના વિકાર રહિત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ સ્વભાવી, સ્વાધીન, નિરાકુર, જે અતિન્દ્રિય સિદ્ધ કૃત્ય એવા શુદ્ધ આત્માના સ્વભાવનું ચિંતન કરવું, પોતાના શુદ્ધ પરંપરાણામિક સ્વભાવનું ચિંતન કરવું તે રૂપાતીત ધ્યાન છે. જો કે ચિત્તનું એકાગ્રપણું ધ્યાન છે તો પણ સિદ્ધ પરમેષ્ઠીના ગુણ સમૂહ તથા તેમના સ્વરૂપના ધ્યાનનું અવલોકન કરીને બીજા બધાનું શરણ છોડીને પંચ પરમેષ્ઠીનું પણ શરણ છોડીને પોતાના નિજ સ્વરૂપમાં લીન થઈ જવું તે જ ધર્મ ધ્યાન છે. સિદ્ધ પરમેષ્ઠીના ગુણ સમૂહના સ્વભાવરૂપ પોતાના સ્વરૂપનો અનુભવ કરવો તે જ પરમાત્મામાં સમાઈ જવું છે. પરમાત્મા અને આપણા ગુણોની અપેક્ષાએ તો સમાનતા છે,
પરંતુ આપણા ગુણ તો કર્મથી ઢંકાયેલા છે. શીત પરમેષ્ટિના સમસ્ત ગુણ કર્મનો અભાવ થઈ જવાથી તે પ્રગટ થઈ ગયા છે. આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી આત્માને એવો દ્રઢ શ્રદ્ધાન, એવી દ્રઢ પ્રતીતિ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ સિદ્ધોનો સ્વભાવ આપણને પ્રત્યક્ષ દેખાય છે. તેને રૂપાતીત ધ્યાન થાય છે, એટલે કે હોય છે. આ રીતે રૂપાતીત ધ્યાનનું પણ વર્ણન આપણે શોર્ટમાં લીધું. જો 4 પ્રકારના બીજા શાસ્ત્રોમાં પિંડસ્થ ધર્મ ધ્યાન, પદસ્થ ધર્મ ધ્યાન, રૂપસ્થ ધર્મ ધ્યાન અને રૂપાતીત ધર્મ ધ્યાન બતાવવામાં આવ્યા છે. હવે આવતીકાલે આપણે શુક્લ ધ્યાન લેશું, કેમ કે શુક્લ ધ્યાનના પરિણામ એક દેશ માત્ર પણ, જે આચાર્ય એમ કહે છે કે એક દેશ માત્ર પણ મારા માટે સાક્ષાત ધ્યાન નથી, તો પણ આગમની આજ્ઞા અનુસાર તેને પ્રમાણ માનીને હું થોડું ઘણું તેનો સ્વરૂપ બતાવું છું. આવા શુક્લ ધ્યાનના 4 ભેદ છે. એક પૃથક્ત્વ વિતર્ક વિચાર, એક એકત્વ વિતર્ક અવિચાર, આપણે વાત ત્યાંથી ચાલુ થઈ, એકત્વ વિતર્ક અવિચાર. ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને ચોથું વ્યુપરત ક્રિયા નિવર્તી. ફરીવાર શુક્લ ધ્યાનના 4 ભેદ: એક પૃથક્ત્વ વિતર્ક વિચાર, બીજું એકત્વ વિતર્ક અવિચાર, ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને ચોથું જે છે તે વ્યુપરત ક્રિયા નિવર્તી. એમાં જે પહેલા 2 શુક્લ ધ્યાન છે તે તો પૂર્વના જ્ઞાતા જે દાનસંગના ધારી જે મુનિઓ છે તેમને થાય છે, અને બાકીના 2 શુક્લ ધ્યાન છે તે કેવરી ભગવાનને થાય છે. એટલે કે પૃથક્ત્વ વિતર્ક વિચાર અને એકત્વ વિતર્ક અવિચાર તે દાંતસાંગના ધારી એવા પૂર્વોના જે જ્ઞાતા છે તેવા મુનિઓને થાય છે, શ્રુતકેવરીઓને થાય છે, અને બીજા 2 છેલ્લા 2 સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને વ્યુપરત ક્રિયા નિવર્તી, આ 2 શુક્લ ધ્યાન તે કેવરી ભગવાનને થાય છે. હવે તે શુક્લ ધ્યાનમાં પહેલું જે શુક્લ ધ્યાન છે પૃથક્ત્વ વિતર્ક વિચાર, તે મન વચન કાયા ત્રણેય યોગોમાં જ થાય છે. જે ત્રીજું શુક્લ ધ્યાન છે તે માત્ર, એટલે કે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, તે એક કાય યોગમાં જ થાય છે. અને ચોથું શુક્લ ધ્યાન જે છે તે અયોગીને જ થાય છે. તો આ પ્રકારે 4 શુક્લ ધ્યાનની આપણે કાલ વાત કરશું. પહેલું જે છે પૃથક્ત્વ વિતર્ક વિચાર, બીજું છે એકત્વ વિતર્ક અવિચાર, ત્રીજું છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને ચોથું છે વ્યુપરત ક્રિયા નિવર્તી. આ 4 પ્રકારના શુક્લ ધ્યાન છે. તેમાં વિતર્કનો અર્થ સમજશું, વિચાર, એની અંદર સંક્રાંતિ નામનો એક શબ્દ આવશે તેનો પણ અર્થ લઈશું. તે સંક્રાંતિ, વ્યંજન સંક્રાંતિ, યોગ સંક્રાંતિ, આ બધા પણ અર્થ અંદર આવશે. તેનું આપણે વિસ્તૃત સ્વરૂપ લઈને પછી આપણે 12મા ગુણસ્થાનમાં બાકીની વાત કરશું. તો કે જે વ્યુપરત ક્રિયા જે નિવૃત્તિ શુક્લ ધ્યાન છે તે 14મા ગુણસ્થાને, એટલે કે એને અયોગી કેવરીને થાય છે, અને બાકીનું જે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી છે તે 13મા ગુણસ્થાને થાય છે. અને પૃથક્ત્વ અને જે બીજું શુક્લ ધ્યાન છે એકત્વ વિતર્ક, તે દાર્શાંગના ધારી મુનિરાજોને થાય છે, એટલે કે શ્રુત જ્ઞાનીઓને થાય છે. આજમાં કોઈ પ્રશ્ન હોય તો કહો. 5 ધારણા ગમે ત્યારે આપણે સમય મળશે ત્યારે 5 ધારણા પણ લઈ લઈશું. આજે એવી નહીં, સમજવા જેવી છે. પાર્થિવ ધારણા ડીપમાં ન ગયો હું, પરંતુ તે ધારણા પણ સમજશું જ્યારે સમય મળશે ત્યારે. કેમ કે 5 ધારણા રૂપી જે અંદર વાત આવી છે તે ધારણા પણ થોડીક સમજવા જેવી છે. અને જે સંસ્થાન વિષયમાં જે સામે સંવાદ થયો તે પણ એકવાર ફરીવાર વિચારવા જેવો છે, જેનાથી આપણી વિપરીત માન્યતાઓ જે અનાદિકાળથી જે ચાલી આવે છે તેનો પણ ત્યાં નાશ થાય છે. તો 5 ધારણા અને જે ઓલો સંવાદ થયો એકબીજા સામે, તે વસ્તુ પણ વિચારવા જેવી છે. પાર્થિવ ધારણા, આગ્નેય ધારણા, પવન ધારણા, વારુણી ધારણા અને તત્વરૂપવતી ધારણા, આ 5 ધારણા રૂપ પિંડસ્થ ધર્મ ધ્યાન તે સમજવા જેવું છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. આ યાદ રહે ન રહે એની અરે કોઈ મતલબ નથી. આ તો કયા પ્રકારના શુક્લ ધ્યાન છે, કયા પ્રકારનું ધર્મ ધ્યાન છે એનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે આપણા એના પરિણામો
આપણે ધ્યાન રાખીને આપણા પરિણામોમાં સાવધાની રાખવી એ આપણું કર્તવ્ય છે. આપણા જે પરિણામ ઉત્પન્ન થાય છે તે સ્વતંત્ર છે, તેની અંદર આપણે કાંઈ પણ કરી શકતા નથી, પરંતુ તે પરિણામમાં જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ છીએ. પ્રશ્ન હોય તો કહો. હેલો, જય જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.